મેષ રાશિ છે. મેષ રાશિવાળા જાતકો માટે આજે ખૂબ સારો દિવસ એટલા માટે છે કે બધું જ કદાચ સુખ મળે ન મળે, પણ માનસિક જો દુઃખ મળે તો બધું સુખ નકામું છે. બરોબર? તો મન મરે અને મરમર જાય શરીર, આશા તૃષ્ણા ન મળે કહે ગઈ સંત. હવે માનસિક શાંતિ આજે મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. ધંધાની અંદર પણ સુધારો જોવા મળશે, સફળતા અને એની ખુશીનો આનંદ પણ મળશે, અને લાંબા સમયથી કોઈ પણ પ્રકારના કાર્ય જે અટવાયેલા પડ્યા હોય એ અટવાયેલા કાર્ય પરિપૂર્ણ થાય તેવા યોગ પણ આજના દિવસ માટે બની રહ્યા છે. હવે વાત કરીએ વૃષભ રાશિની, જેના અક્ષર છે બ અને ઉ. તો વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની જો વાત કરવામાં આવે તો કામકાજની અંદર થોડી સાવધાની રાખવી પડે તો કામકાજમાં સારો સુધારો આપણને દેખાય. જોખમી કામકાજોમાં ધનહાનિની સંભાવનાઓ દેખાય છે. હવે સામાન્ય રીતે ધંધાની અંદર પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. ખાસ કરી દૈનંદિની એટલે દરરોજનો વ્યવસાય કરવાવાળા વ્યક્તિઓ માટે આજનો દિવસ સારો રહેશે. કામકાજની અવ્યવસ્થાના કારણે કદાચ કોઈ પરેશાની ન થાય એના માટે થોડીક જો કાળજી રાખશો તો આજનો દિવસ તમારા માટે બહુ શ્રેષ્ઠ બની જશે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક છ ગ અક્ષર મિથુન રાશિના જાતકોને તો કામકાજની અંદર ખૂબ જ આજે અનુકૂળ દિવસ છે. ભૌતિક સુખ સાધનોમાં વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. આવકના નવા અને સારા દ્વાર ખુલે, કામકાજમાં પ્રતિષ્ઠાનો વધારો થાય, કારણ કે આ પ્રમાણે આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. તમારા ઘરમાં જે વડીલો છે, વડીલોના આશીર્વાદ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. કોઈ પણ એવા કામ છે જે દેશ પરદેશ સાથે સંકળાયેલા હોય તો એમાં તમને કંઈ સારા સમાચાર મળે. ધંધાની અંદર પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. ખોટા ખર્ચાઓ પરેશાનીમાં વધારો ન કરે એ પણ થોડું ધ્યાનમાં રાખી અને આગળ વધવું પડશે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકો માટે મિત્રો માનસિક અશાંતિનો અનુભવ થાય આજના દિવસ માટે એવા યોગ દેખાઈ રહ્યા છે. વિકાસના કાર્યમાં તો સાધારણ સફળતા સારી દેખાય છે. સાથી કર્મીઓનો સહકાર જે મળવો જોઈએ એ થોડો ઓછો મળે. ધંધાની અંદર તો શ્રમ કરો તો પણ થોડીક સફળતા જે રોજ કરીએ એના કરતાં થોડી ઓછી થાય એવું આપણને લાગ્યા કરે. તો આ થઈ સિંહ રાશિ. હવે વાત કરીએ કન્યા રાશિ. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. પ ઠ ણ અક્ષરવાળી રાશિ કન્યા રાશિ. કામકાજની અંદર અધિક વ્યસ્તતા રહે અને એના કારણે આખો દિવસ તમારો એમાં જાય, અને સ્વાસ્થ્યની અંદર પણ થોડું નરમ ગરમ આજના દિવસ માટે જણાશે. સફળતાના એક ઓઠ જેને કહેવાય ને થોડીક દેખાય આજે આપણને, અને સ્વજનો દ્વારા પણ વ્યર્થ વાદ વિવાદથી થોડું જો સાચવીને ચાલો તો આજનો દિવસ તમારા માટે પાછું શ્રેષ્ઠ રહેશે. જય ગણેશ. તુલા રાશિ. ર અને તો અક્ષર છે એવા તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? આમાં ઘણી વખત એવું થાય આપણને કે ભાઈ ઘણા તો પારકા નડતા હોય પણ અમુક વખતે પોતાના નડે. બરાબર? આ તો તમારો મારો અનુભવ છે. પણ એમાં ગુપ્ત શત્રુઓ સામે જો ઘા કરે તો આપણે સહન કરી શકીએ, પણ ગુપ્ત શત્રુઓ છે ને એનાથી થોડું સાવધાન રહેવું પડે. એ ક્યારે શું ઘા કરી જાય કે નક્કી ના રહે. તો આજના દિવસ માટે તમારે થોડું ધ્યાન રાખવું પડશે. સામાજિક માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. ધનની લેવડ દેવડમાં થોડું સાચવીને કામકાજ કરવું. જેટલી મહેનત કરશો એટલું સારું પરિણામ આજે પ્રાપ્ત થાય તેવા યોગ પણ બની રહ્યા છે ચંદ્રબળના આધારે આજે. હવે વાત કરીએ આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષર છે તમારા. તો વૃશ્ચિક રાશિવાળા જાતકોનો દિવસ જ આજે આનંદ અને ઉત્સાહમાં આમ શરૂ થાય, અને આનંદ અને ઉત્સાહમાં દિવસ દરમિયાન એની વૃદ્ધિ પણ થાય. કોઈ પણ અટવાયેલા કાર્ય હશે, નવું કામકાજ કરવાનું હશે, અન્ય વ્યક્તિઓને સાથે રાખીને કામકાજ કરવાનું હશે તો એને સારામાં સારી સફળતા અટવાયેલા કાર્યમાં ભગવાન ગણપતિ બાપાની કૃપાથી પ્રાપ્ત થશે. અને એના કારણે સુધારો ક્યાં દેખાશે? આર્થિક બાબતોમાં. આર્થિક બાબતોમાં સારો સુધારો જોવા મળશે. પણ હવે એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની, તમે તમારા વ્યક્તિગત કામમાં ધ્યાન આપો, તમારા વ્યક્તિગત સંબંધોનો લાભ લો. તો એ લેવાથી પણ મારાથી આવું ના કહેવાય, નહીં મારાથી વડીલ કહેવાય, આવી નાની વાતો જેની જરૂરિયાત હોય એને આમ કહે કે આહારે વ્યવહારે છે સ્પષ્ટ વક્તા સુખી ભવે. ખાવા પીવામાં અને વ્યવહારમાં ચોખ્ખું રહેવું. હવે વાત કરીએ આપણે ધન રાશિની. ધન રાશિ એટલે ભ ધ ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકો માટે થોડીક માનસિક શાંતિ આજે વધશે આજે, અને કામકાજની કદર પણ થાય. વ્યવસાયમાં કોઈ નવી અને સારી તકો મળે એવા યોગ પણ બની રહ્યા છે. વિદ્યાર્થીઓને તો લાભની શક્યતાઓ છે જ. બરાબર? તો આજનો દિવસ તમારા માટે સારો છે. હવે વાત કરીએ મકર રાશિની. ખ અને જ. હવે વાત કરીએ મકર રાશિની. અક્ષર જેના ખ અને જ છે. તો આવા મકર રાશિવાળા જાતકોને આજના દિવસની જો વાત કરવામાં આવે તો જીવન સાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખો. નોકરિયાત વર્ગની જો વાત કરવામાં આવે તો ખર્ચનું વધારે પરિણામ વધશે. બીજું પરિવારમાં અથવા પરિવાર સાથે મુસાફરીના સારા યોગ દેખાઈ રહ્યા છે.
હા, માતાની તબિયત બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે હરીફાઈના કોઈ પણ કામકાજમાં આજે કદાચ સારો લાભ થાય, ભાઈ ભાંડુઓ દ્વારા લાભ થાય, સંપત્તિને લગતા કામકાજમાં સારો સહયોગ મળે, ધંધાકીય સમસ્યાઓ થોડીક રહે તેવી શક્યતાઓ દેખાય છે, પણ વિશેષ કામકાજ કરીએ તો ધંધામાં પણ આપણને લાભની શક્યતાઓ પ્રબળ બને. મીન રાશિ, દ, ચ, જ અને થ અક્ષરવાળા જાતકો મીન રાશિના જાતકો છે. મિત્રો, આર્થિક સુખ સારું મળે તેવા યોગ દેખાઈ રહ્યા છે. પારિવારિક થોડો તણાવ રહેશે આજના દિવસ માટે. નાના મોટા રોકાણથી લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. જમીનને લગતા કામકાજમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. જય ગણેશ.